ધરાની માં લાખોના સાનિધ્યમાં 1008 શ્રી રઘુનાથ બાપુના સાનિધ્યમાં એમના આશ્રમમાં જ્યારે એક સુવર્ણ અક્ષરોથી લખાવા જઈ રહ્યો છે આ પ્રસંગ, એક અનેરો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે આ પ્રસંગ, ત્યારે આજે હું ત્યાં પહોંચ્યો છું નાના કાપરા ખાતે. આ નાના કાપરાનો જ પ્રસંગ નથી, આ સમગ્ર બનાસકાંઠાનો પ્રસંગ છે. કારણ કે જે દૂર દૂરથી જે લોકો આવવાના છે, બીજા રાજ્યોમાંથી લોકો આવવાના છે, એ તો એમ જ કહેવાના છે કે અમારા બનાસકાંઠા જવું છે. પણ ધન્ય ધરા આ નાના કાપરા ગામવાસીઓને હું ખરેખર પુણ્યશાળી માનું છું કે આ એમના ગામમાં આટલો મોટો પ્રસંગ થઈ રહ્યો છે. અને આ પ્રસંગને દીપાવવા માટે 5000 યુવાનો કામે લાગ્યા છે. કદાચ તમે હમણાં અમને ગાડીમાં જોયા હશે, અમે અહીંયા કવરેજ કરવા ગાડીમાં ફર્યા છીએ, ત્યારે એ કેટલું મોટું વિશાળ મંડપ હશે કે જ્યાં અમારે ગાડી લઈને ફરવું પડે. તો આ એ પ્રસંગને દીપાવવા માટે દિન રાત છેલ્લા 4 મહિનાથી કામ ચાલી રહ્યું છે. પરંતુ હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું માં લાખિયા ધરાની લાખુમાને અને માં જહુને કે લાજ રાખજે અને અમારો આ પ્રસંગ દીપાવવામાં તું અહીંયા હાજર રહેજે. અહીંયા આ પ્રસંગની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી અહીંયા અમારા આ પ્રસંગને કોઈ અડચણ ના આવે એની તું અમારી લાજ રાખજે. અમારી સાથે ભુવાજી કુરશીભાઈ છે, સતત ઉજાગરા કરે છે. કુરશીભાઈની સાથે આ ગામના તમામ હૈયાઓ હિલોળે ચડ્યા છે કે હવે ક્યારે બીજી તારીખ આવે. દિવસો તો માત્ર 2-3 રહ્યા છે, પરંતુ એ 2-3 દિવસો જતા નથી. કારણ કે જ્યારે અનેરો આનંદ, અનેરો પ્રસંગ જ્યારે આપણા આંગણે આવવાનો હોય છે ને, ત્યારે એની ખુશી કંઈક અલગ હોય છે. જ્યારે એ દિવસ આવે છે એની રાહ જોવામાં આપણો સમય જ જતો નથી, આપણી રાત વીતતી નથી. ત્યારે કુરશી ભુવાની સાથે આ ગામના દરેક યુવાનો, આ પંથકના યુવાનો ઉજાગરા કરી રહ્યા છે અને એ પ્રસંગની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે ભુવાજી છે. ભુવાજી, પહેલા તો તમને નંદન અને વંદન અને નમસ્કાર શીશ ઝુકાવીને એટલા માટે કરવા પડે છે કારણ કે આ એ બનાસકાંઠા છે ને, આ બનાસકાંઠા જ કરી શકે, આ બનાસકાંઠાના લોકો જ આ કરી શકે. આટલો મોટો ઐતિહાસિક પ્રસંગ કરવા જઈ રહ્યા છો, મનમાં જરા પણ ખરો છે? બિલકુલ નહીં. કોઈ ડર નથી. આગાહીઓ આવે છે વાવાઝોડાની, વરસાદની, કોઈ ડર નથી. બધું માં સંભાળી લેશે. બધું રઘુનાથપુરી બાપુ લાખણીથી સંભાળી લેશે. એના ઉપર વિશ્વાસ છે, એમની રજા ઉપર વિશ્વાસ છે કે આ પ્રસંગ ખુદ રઘુનાથપુરી બાપુ અને લાખણીથી જમુત કરે છે. હું તો ખાલી નિમિત્ત, આપણે બધા નિમિત્ત છીએ. બાકી પ્રસંગ બધો રઘુનાથપુરી બાપુ લાખણીથી વાત કરે. બાકી અમે બધા એમના સેવકો થઈને એની મજૂરી કરીએ, બીજું કઈ નથી. શું છે સરપંચ, મજૂરીમાં કેટલા સહભાગી બન્યા? અમે તો ખરેખર ભાગ્યશાળી અમારી જાતને માનીએ છીએ કે અમારા નાના કાપરા ગામની અંદર માં લાખણી જહુને બાપુના જે બેસણા થવાના છે, એટલે અમારું ગામ તો ખરેખર ધન્ય થઈ ગયું. અમારા કંઈક વડવાઓના અને પરભવની પૂન હશે એટલે આ બાપુને અહીંયા બેસણા થાય, એટલે અમારા માટે બહુ ગૌરવની વાત છે, બહુ મોટી વાત છે. આ યજ્ઞ નથી, આ મહાયજ્ઞ છે. અને આ પ્રસંગ નથી, આ મહાપ્રસંગ છે. આ હમણાં તમે નિહાળ્યો છે પ્રયાગરાજમાં મહાકુંભ, તો આ મિની કુંભ છે. આ માત્ર પાટોત્સવ કે આ માત્ર પ્રતિષ્ઠા નથી. આ વિસ્તારના લોકો આજે રાહ જોઈને બેઠા છે કે ક્યારે બીજી તારીખ આવે. આ ગામની દીકરીઓ સાથે મેં વાત કરી. બાપુ, દીકરીઓ હરખની હેલીએ ચડી છે કે મારા પિયરના આંગણે આ પ્રસંગ છે, મારા ભાઈના આંગણે. એ તો તમને બધા પણ જાણતા હશો કે જ્યારે કોઈ ભાઈના ઘરે પ્રસંગ હોય ને, ત્યારે સૌથી વધારે ખુશી દીકરીને થતી હોય છે. ત્યારે આ ગામની દીકરીઓ સાથે પણ મેં વાત કરી છે. આનંદ એમનામાં સમાતો નથી, એમની પાસે કોઈ શબ્દો નથી બોલવા માટે. ત્યારે એ દીકરીઓ સાથે, આ ગામના યુવાનો સાથે, આ વિસ્તારની ધન્ય ધરા સાથે અમારો પણ એ જ સૂર છે. બનાસતકના માધ્યમથી હું સતત ઉજાગર કરતો રહીશ. મારી વિઝિટ સતત 2, 3 અને 4 તારીખે અહીંયા જ છે. હું અહીંયા જ રોકાવાનો છું અને તમને બધાને આમંત્રણ આપું છું કે આવો આ ધન્ય ધરાને ઉજાગર કરવા માટે. અમે પણ સહભાગી બન્યા છીએ અને સતત 3 દિવસ સુધી આ ધન્ય ધરાને ઉજાગર કરવાની છે. કેવા લોકો આવે છે, કેવા પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે, 1008 મહાયજ્ઞ કઈ રીતે થાય છે, અહીંયા કેવા આ સાનિધ્યમાં ભક્તો પહોંચે છે. મેં સાંભળ્યું છે કે શંકરાચાર્ય પણ પધારવાના છે. આપણા ભારત વર્ષના જે સાધુ સંતોના જે આચાર્ય સંતો છે એમાંથી 1008 આચાર્ય મહામંડલેશ્વર આપણા કૈલાસાનંદ ગિરી પણ પોતે પણ અહીં પધારી રહ્યા છે. બીજા ભારતના આપણા સંત સમાજમાં જે મહાન વિભૂતિ કહેવાય એવા 1008 મહામંડલેશ્વર આચાર્ય શ્રી અવધેશાનંદ ગિરી આજે અને સનાતન ધર્મના 13 અખાડા છે
તેર અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્રપુરીજી પણ અહીં વધારી રહ્યા છે. હરિદ્વાર ભારત વર્ષના તમામ એ આપણા બનાસની ધરતી માટે એ ભાગ્યની વાત છે. ભાગ્ય ને અહોભાગ્ય કહેવાય કે આવા સંતો આપણી ધરતી ઉપર આવતા હોય, બનાસની ધરતીને અને ગુજરાતને આશીર્વાદ આપતા હોય એવો એક સાથે સમૂહ આપ બોલે એવું મિની કુંભ જે બની રહ્યો છે એ કંઈક રઘુનાથપુરી બાપુના અને આ સેવકો ઉપર આશીર્વાદ, આ જનતા ઉપર આશીર્વાદ હોય અને સનાતન ધર્મ વિશેષ. રાજભાઈ, આ જે કાર્યક્રમ છે ને એ કોઈ પ્રસિદ્ધિ માટે કાર્યક્રમ નથી કે આ કાર્યક્રમ કોઈ નામના મેળવવા માટે કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ એ છે કે સનાતન ધર્મ શું છે, સનાતન ધર્મના સાધુ સંતો કેવા છે, શું છે, શું કરી રહ્યા છે, એ જે સાધુ સંતો અહીં માર્ગદર્શન આપવા માટે બનાસની ધરતીને, ગુજરાતને આપી રહ્યા, આશીર્વાદ આપવા માટે કે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ રાષ્ટ્ર માટે કઈ રીતની આપણે મદદ કરી શકીએ એના માટે થઈ અથાંત પ્રયત્નો જે સાધુ સંતો અત્યારે ભારતની ભૂમિ ઉપર કરી રહ્યા છે એ વિશેષ આપણને આશીર્વાદ બનાસની ધરતી ઉપર આપણને મળવાના છે. એટલે વિશેષ આખા ગુજરાતની પણ ભારતભરની વિશ્વમાંથી વસ્તી અહીં રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા ખાતે વધારી રહી છે અને આપના માધ્યમથી, બનાસ તકના માધ્યમથી હું ધર્મપ્રેમી જનતા અને સનાતન ધર્મ પ્રેમી જનતાને વિશેષ ભાવભર્યું આમંત્રણ આપું છું કે તમે પણ બધા આ અવસરમાં લાવો લેવા માટે અવશ્ય વધારજો એવું મારું ભાવભર્યું આમંત્રણ છે. વિશેષ રાજભાઈ કે આ પ્રસંગ જે છે ને આ આપણો સભા મંડપ છે અહીં, એની બાજુમાં આપણે 1008 કુંડીનો મહાયજ્ઞ છે, એની બાજુમાં આપણે સંત નિવાસ છે, આપણે જોયું નિહાળ્યું છે. એની બાજુમાં સંતોને ભોજન વ્યવસ્થા પણ અલગ રીતે આપણે કરાવ છે. એની બાજુમાં જનરલ વ્યવસ્થા આપણે આખી એક સાથે 1 લાખ પબ્લિક જમી શકે, પબ્લિકને ક્યાંય તકલીફ ના પડે એના માટે પણ વ્યવસ્થા કરીને. એની બાજુમાં આપણે બાજુનું ખેતર છે એની અંદર આપણે ઉતારાઓની વ્યવસ્થા કરવી છે. મેં જોયું કુરશીભાઈ કે અહીંયા 5 લાખ લોકોને રહેવાની સુવિધા કરેલી છે. આટલા બધા લોકોને રહેવાની સુવિધા કરવી એ કોઈ નાની વાત નથી. અને એ પણ રાજભાઈ હું આપના માધ્યમથી જણાવું છું કે બનાસ તકના માધ્યમથી એ તમામ વ્યવસ્થાઓ છે એ રઘુનાથપુરી બાપુ જ કરી રહ્યા છે. અમે તો ખાલી નિમિત્ત, આપણી શક્તિઓ નથી કે આ બધું કરી શકીએ. આટલો મોટો પ્રસંગ છે, નથી કોઈ જગ્યાએ ફંડ ફાળો કોઈ જગ્યાએ ઉભરાયો નથી. આ મંદિર બન્યું, આ આશ્રમ બન્યો, આ અમારા હીરાભાઈ છે આશ્રમના ભૂમિદાતાર છે. જે આશ્રમને અત્યારે જે બની રહ્યો, મંદિર જે બની રહ્યો છે એની અંદર પોતે ભૂમિદાતાર પણ છે. અને વિશેષ કાર્યક્રમની આખી દેખભાળ કરતા હોય તો આખી જવાબદારી એમના ઉપર છે. મારે તો ખાલી તમે બધા મહેમાનો આવે અને આવો કરો અને સત્કાર કરવો અને તમે બધા ભાવથી વધારો એના માટે થઈને જ મને ખાલી આવો કરવા માટે થઈને આ વ્યવસ્થા આપી છે. બીજી બધી વ્યવસ્થા નાના કાપરા ગ્રામજનો તેમજ આખા ગુજરાતભરમાંથી જે રઘુનાથપુરી બાપુના સેવકો છે એમને પોતે સંભાળી લીધે કે 1008 કુંડી યજ્ઞ હતો. અમારા શાસ્ત્રીથી ચિંતામાં હતા કે 1008 કુંડી યજ્ઞ છે, કુંડીઓ બનેલી છે કે લીંપણ કરતા જ 20 દિવસ થાય. અને વિશેષ આપ જેમ બોલ્યા એમ નાના કાપરાની કુંવાસીઓ અને અમારી કચ્છની બહેનો એક જ દિવસે 1008 કુંડીનું લીંપણ કરી નાખ્યું, કોઈ બાકી ના. એટલે વિશેષ જે સેવકો દ્વારા જે આ વ્યવસ્થા થઈ રહી છે અને વારંવાર કહું છું આ વ્યવસ્થા અને આ પ્રસંગ ખુદ રઘુનાથપુરી બાપુ જ કરે છે, બાકી અમે બધા સેવકો ખાલી નિમિત્ત છે. બોલો રઘુનાથપુરી મહારાજ. બિલકુલ જે રીતે કુરશી ભુવાજીએ વાત કરી, આ પ્રસંગ માત્ર આ નાના કાપરા પૂરતો નહીં, આ પ્રસંગ માત્ર આ ગામનો નહીં, આ વિસ્તારનો છે. આ વિસ્તારની ધન્ય ધરાને ઉજાગર કરવામાં કોઈ કચાશ બાકી રાખવા માંગતા નથી. અહીંયા સરપંચશ્રી આખી જવાબદારી છે અત્યારે એ સરપંચશ્રીએ ઉઠાવી છે. માત્ર ભુવાજીને તો અહીંયા આવનાર મહેમાનોને આવકાર આપવાનો છે. વિશેષ વાત મારે એ કરવી છે કે અહીંયા તમે જે આવો છો લોકો, જે પણ ભાવિ ભક્તો અહીંયા પહોંચશે એ માત્ર લાખિયા ધરાની લાખુમાના કે ચૌમાના દર્શન કરવા નહીં, દર્શનથી પણ વિશેષ મહાન વિભૂતિઓ જયારે અહીંયા પહોંચવાની છે આપણા દેશની, એ વિભૂતિઓના દર્શન, આશીર્વચન અને એમનો જે સંદેશો છે આ દેશભક્તિનો અને હિન્દુત્વનો, એનો એક સંદેશ આ ભૂમિ ઉપરથી જવાનો છે. ત્યારે આ કોઈ નાની વાત નથી. આ ભૂમિ ઉપર એવી તપસ્યા થઈ હશે ભૂતકાળમાં, ત્યારે આવા પ્રસંગો ઉજાગર થાય છે. અને આવા પ્રસંગો માત્ર આ બનાસવાસીઓ જ કરી શકે. જ્યારે તમે જોયું હશે કે અહીંયા થરામાં સામૈયો થતો અને એ સામૈયાથી આ મને લાગે છે કે આ પણ એ જ હરોળનો પ્રસંગ છે. એ જે ઇતિહાસમાં વખણાઈ ગયો, આ પણ ઇતિહાસના સુવર્ણ અક્ષરથી લખાઈ જવાનો છે આ પ્રસંગને. અને આ દરેક તમે જે એટલા અહીંયા ઉભા એ નહીં, પરંતુ આખા વિસ્તારની જનમેદની જે પણ આવવાની છે, આખા વિસ્તારના યુવાનો જે પણ અહીંયા નાની મોટી સેવાકીય ભાગ જે લેવાના છે, એમના ખાંભા ઉપર આ સેવા કાયમ માટે સોનેરી અક્ષરોથી લખાઈ જવાની છે. નમસ્કાર. વિશેષ રાજભાઈ થોડું પ્રશ્ન